ગીર સોમનાથમાં પીએમના સંભવિત કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રાજકોટના પ્રવાસ દરમિયાન સોમનાથ જાય તેવી પણ શક્યતા છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે। રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદી હાજરી આપવાના છે। 11 જાન્યુઆરીથી પીએમ મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠકનો દોર શરૂ થયો છે। 1026ના મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી હતી। હાલ 2026માં આ ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આગામી 11મી જાન્યુઆરીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના કાર્યક્રમ બાદ સોમનાથ ખાતે પણ નરેન્દ્રભાઈ મોદી આવી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે, અને જેના પગલે તંત્ર દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા મિટિંગોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। બીજી એક મહત્વની વાત જે સામે આવી છે કે 1026માં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી, અને આજે 2026 એટલે કે 1000 વર્ષ થવા આવે છે, ત્યારે આ દિવસને લઈને પણ કોઈ વિશેષ કાર્યક્રમ થનાર હોય એવું પણ આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। એક વિગત મુજબ 1000થી વધુ અશ્વોને પણ અહીં એકઠા કરવામાં આવનાર છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવે, સોમનાથ મહાદેવને શીશ ઝુકાવે, ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અધ્યક્ષ પણ છે નરેન્દ્રભાઈ મોદી, એટલે કહી શકાય કે તેમની મુલાકાતને લઈ અને એક વિશેષ આયોજન પણ જોવા મળી રહ્યું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ,